રામાયણમાં અયોધ્યા નગરીથી વાત શરૂ કરીએ. અયોધ્યા નગરીમાં રઘુકુળ, રઘુ રાજા, એનાથી જ આ રઘુકુળ કહેવાય છે. રઘુ રાજા, હરિશ્ચંદ્ર રાજા, દશરથ રાજા, અજ રાજા અને સ્વયં નારાયણ પરમાત્મા શ્રી રામજી, આ વંશમાં તેનો જન્મ થયો છે. અને આ રામાયણ છે તે ખુદ શિવજી એના મુખેથી બોલ્યા છે અને પાર્વતી માતા એને સાંભળે છે. તો શિવજી કહે છે માં પાર્વતીને અદ્ભુત એક કહાની, રઘુકુળના પ્રતાપી રાજાઓની કથા સુણે માં ભવાની. હરિશ્ચંદ્ર ને રાજા રઘુની છે કીર્તિની અમર કહાની, સત્યના પથ પર ચાલતા દીધા બલિદાન બહુ ભારી. સત્યનો પથ હંમેશા અઘરો હોય છે, પણ આખરે જીત સત્યની જ થાય છે. બસ સત ઉપર જે ટકી રહે છે તે અમર થઈ જાય છે. શરીર તો આ નાશવંત છે, બધાનો એક દિવસ નાશ થશે, પણ મનુષ્ય જીવનમાં આવ્યા છો, જન્મ્યા છો, તો કંઈ એવી રીતે જીવી જાઓ કે આગળના લોકો કંઈક શીખી શકે. આપણું શરીર અહીંયા હયાત ન હોય છતાં પણ એ આપણામાંથી કંઈક શીખે, કંઈક આગળ વધે, કંઈક ખુદ માટે, કંઈક રાષ્ટ્ર માટે, સમાજ માટે, કુટુંબ માટે, પરિવાર માટે, ખુદના અધ્યાત્મ માટે કંઈ પણ કરી શકે. સત્યની ખાતર ભરી બજારે વેચાણા હરિશ્ચંદ્રને રાણી, વચન ખાતર વેચ્યો કુંવર રોહિત બહુ ગુણશાળી. અવધ નરેશ રઘુ છે વીર અને બહુ દાની, આજ વંશ પાવન પવિત્ર વંશના દશરથ છે પ્રતાપી. વીર પરાક્રમી રઘુકુલ શિરોમણી, અતુલિત બળશાળી, સચ્ચિદાનંદ અનુપમી, બ્રહ્મ ઋષિ વશિષ્ઠ ગુરુ છે બહુ જ્ઞાની. રઘુવંશના વશિષ્ઠ ગુરુ છે તે બ્રહ્મર્ષિ છે. તેનું વર્ણન શબ્દોમાં ન થઈ શકે. વશિષ્ઠ ગુરુ તપોનિધાન અનુપમેય, મહાદેદીપ્યમાન. વશિષ્ઠ ગુરુ ચરણ કમલમાં કોટિ કોટિ વંદન. ગુરુ આજ્ઞા શિરોધારી માનીને, રાજ ચલાવે અવધ ભૂપતિ બડભાગી. જ્ઞાન ગુણ રૂપ ત્રણેયનો સમન્વય એવી અવધપતિની ત્રણ રાણી. ભક્તિ શૌર્ય અને સંયમથી ભરપૂર ભૂપતિની પટરાણી. સૂર્યના તેજ ઝીલતી ખળખળ વહેતી અયોધ્યાની સરયુ મહારાણી. જેના નિર્મળ શાંત પાવન જળ પીવે અવધના પુરવાસી. જન જનમાં અતિ સંસ્કાર ને વિપુલ છે ધનના ભંડાર. સુરમુનિ દેવતાગણ આવીને વંદે છે, નમીને કરે છે નમસ્કાર. એવી પાવન અવધની ભૂમિનો જય જયકાર. અવધની ભૂમિના કેવી ભાગશાળી એ ભૂમિ છે કે જેના ઉપર આ રઘુકુળ વંશ અને નારાયણનો અવતાર શ્રી રામે ત્યાં જન્મ્યા. એવી અવધની ભૂમિ, અવધની એ ધરતીમાને કોટી કોટી વંદન. ત્રણેય મહારાણી સંગ દશરથ છે ઉદાસ, એના દિલ ઝંખે છે પુત્રને. ત્રિકાળ જ્ઞાતા અદ્વૈત બ્રહ્મશ્રેષ્ઠ બ્રહ્મ ઋષિ વશિષ્ઠજી આવે છે મદદે. ગુરુદેવની આજ્ઞાથી અવધપતિ કરે છે પુત્રેષ્ઠ યજ્ઞ. ઋષિ શૃંગીને આપે છે આમંત્રણ, ભાવ શ્રદ્ધાથી કરે છે વંદન. યજ્ઞ કરાવે છે જ્ઞાની ઋષિ શૃંગી, શોભાવે છે આચાર્ય પદ. યજ્ઞ પૂરો થઈ ઋષિ યજ્ઞ પ્રસાદી આપે છે દશરથના ઘર. હવે આ યુગમાં એ મંત્ર યુગ હતો. અત્યારના લોકોને હંમેશા પ્રશ્નમાં રહી જાય છે, સાચું સમજવાનું જે છે તે બાકી રહી જાય છે, અને કોઈ પણ સારી વાતમાં બસ પ્રશ્ન લઈને ઊભા હોય છે કે મંત્રથી કેવી રીતે પુત્ર થયા, શું થયું, કેમ થયું. તો આ બધા તર્ક માટે સમય નથી. આ કળિયુગ છે. આપણા જીવનની એક સમય મર્યાદા છે, એમાં જ બધું કરવાનું છે. પૂરી જિંદગી એક પ્રશ્ન લઈને ઊભા રહેવાથી ખુદનું જીવન પણ એક પ્રશ્ન બનીને રહી જાય છે. માટે જે પણ છે, અગર જ્યાં ભાવ છે, જ્યાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ત્યાં બધું પણ સંભવ છે. ત્યાં કંઈ પણ અસંભવ નથી. હિન્દુ ધર્મ માને છે કે દેવતાઓ મંત્રને આધીન હોય છે. એને આપણે મંત્રના આધીન કહીએ કે આપણા ભાવને આધીન, આપણા પ્રેમને આધીન. તો એ તો કરુણાના સાગર છે, કરુણા નિધાન છે ઈશ્વર. તો એ બસ આપણો ભાવ જોવે છે.
જે અનંત કોટી આવી પૃથ્વી જેવા તો અનંત કોટી એ બ્રહ્માંડ આવી પૃથ્વી બનાવી શકે, એના માટે શું અસંભવ છે? તો એ યુગમાં મંત્રથી જે પુત્ર થતા હતા એમાં પ્રશ્ન કરશો તો નહીં સમજાય, ભાવથી માનશો તો આ ગ્રંથ છે જેમાં કંઈ જ ખોટું નથી. ભાવથી બધું પણ સંભવ છે. આજે પણ યુગ બદલાય છે, માણસના વિચારો બદલાય છે, પણ ઈશ્વર નથી બદલાતો, એની કરુણા નથી બદલાતી. એ ઈશ્વર એક જ છે અને એવો ને એવો છે. ખાલી માણસ બદલ્યો છે, અત્યારે એના વિચાર, એના વર્તન બદલ્યા છે. તો એવું નથી કે ચમત્કાર પહેલાં જ થતા હતા, હવે નથી થતા. ભગવાન પહેલાં જ સાંભળતા હતા, હવે નથી સાંભળતા. એવું નથી. આપણી પુકારમાં કમી આવી છે. આર્તનાદથી પુકારો, ઈશ્વર દૂર નથી. એ તો આપણી જ અંદર સમાયેલો છે, અણુ અણુમાં સમાયેલો છે. એ આપણી પુકાર જરૂર સાંભળે છે, પણ એ આપણને વિશ્વાસ તો હોવો જોઈએ ને. અને માણસ ત્યારે ત્યાં પ્રશ્ન કરી દે છે કે ઈશ્વર છે કે નહીં. તો પછી ઈશ્વરની કરુણા, એની કૃપા, એની પ્રાપ્તિ એને કેવી રીતે દેખાય? માટે ભાવથી જો માનો છો કે ઈશ્વર છે, તો ઈશ્વરથી બધું જ સંભવ છે, એ પણ માની લો. ત્રણેય મહારાણીને યજ્ઞ પ્રસાદી આપી દશરથ નમે છે ગુરુજીના પદ. શુભાશીષ આપે છે ગુરુદેવ વશિષ્ઠ. શૃંગી ઋષિ પણ બોલે મધુર વચન. ત્રણેય મહારાણીની ગોદ ભરે અવધ મહેલમાં રમે બાળ. યજ્ઞ પ્રસાદીના ફળ સ્વરૂપે ત્રણેય મહારાણીઓને રહ્યા છે માસ. અયોધ્યાને શણગારી પૂરવાસીઓના હૃદયમાં છે હર્ષોલ્લાસ. 9 માસ પલમાં વીત્યા અને અવધ મહેલમાં જન્મ્યા છે બાળ 4. દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરે છે, ઋષિ મુનિઓ ગાય છે વેદોના ગાન. સરયુના જળ ઉછળે છે, જોવાને અવધેશના બાળ. અયોધ્યાની વનરાઈ લડી લડીને લાગે છે પાય. 4 વેદ સમા 4 બાળ આજ અવધના દ્વાર. મર્યાદા, શૌર્ય, ભક્તિ, વિવેક, શીલ, ગુણ, જ્ઞાનના છે ભંડાર. ઝળહળી ઉઠી છે અવધ નગરી ને વાગે છે નોબતોને ઢોલ. રાજા દશરથ ઘર આવ્યો સો અવસર, ઉત્સવ મનાવે છે સર.